હવે વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો થાનગઢ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવના હસ્તે યોજનાકીય માહિતી પુસ્તિકાનું વિમોચન અને શ્રમયોગીઓને સેફટી કિટનું વિતરણ ધન્વંતરી રથ દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા જોગ આશ્રમ ખાતે અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત શ્રમિકોને સંબોધતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો દેશના વિકાસની સાચી કરોડરજ્જુ છે અને તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે। राज्य सरकारना श्रम कौशल्य विकास અને રોજગાર આ વિભાગના માધ્યમથી અને ગુજરાત રાજ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ જે અસંગઠિત કામદારો છે એનામાં રાજ્ય સરકારના બોર્ડના માધ્યમથી જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની જાણકારી મળે, અવેરનેસ થાય અને એ આવા અસંગઠિત કામદારો પણ આનો લાભ લેતા થાય એવા એક ઉદ્દેશ્ય સાથે થાનગઢ ખાતે અહીંયા અમે ખાસ કરીને આ વિસ્તારની અંદર એટલે થાનગઢ વિસ્તારમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ, પથ્થરનો વ્યવસાય ઉપરાંત કોલસાનો જે વ્યવસાય છે જેને કારણે આ સિલિકોસિસ રોગ જે આવા શ્રમિકોમાં વધારે જોવા મળે છે અને એના ભાગરૂપે આજે અમે અહીંયા થાનગઢ ખાતે અમારા વિસ્તારના સાંસદ, અમારા પદાધિકારીઓ અને અમારા વિભાગના અધિકારીઓના માધ્યમથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। ખૂબ સારી એવી સંખ્યામાં અહીંયા આ શ્રમિકો અહીંયા ઉપસ્થિત રહેલા। આ સંવાદના ભાગરૂપે જે શ્રમિકોને પડતી મુશ્કેલીઓ અને એને સહાયને લાભ લેવામાં થતા વિલંબની વાતો પણ અહીંયા કરવામાં આવી। આવતા દિવસોમાં આ શ્રમિકી કલ્યાણ બોર્ડના માધ્યમથી જે આપવામાં આવતી આવા શ્રમિકો અને એમાં ખાસ કરીને સિલિકોસિસ રોગ જે એને અટકાવવા માટે અને થયો હોય તો એને આરોગ્યની કઈ રીતે સુવિધાઓ મળે અને આર્થિક સહાય મળે અને કોઈ પરિવારમાંથી એ સિલિકોસિસ રોગનો વ્યક્તિનું અવસાન થાય તો એને આર્થિક સહાય અપાય એ અંગેની પણ વિગતે અહીંથી માહિતી લોકોમાં આપવામાં આવી, શ્રમિકોમાં આપવામાં આવી અને આજના કાર્યક્રમમાં ખૂબ સારી એવી સંખ્યામાં આ વિસ્તારના શ્રમિકો ઉપસ્થિત રહ્યા। આગામી દિવસમાં આ શ્રમિકોને રાજ્ય સરકારની આ બોર્ડના માધ્યમથી મળતી સહાય સરળતાથી મળી રહે એ માટેનું પણ અમે તો એ સમાચારોમાં આગળ આ તરફ વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના